એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. તો આજે છે 10 ફેબ્રુઆરી અને આજે છે સોમવાર અને આજે છે મહાસુદ તેરસ. કારણ કે લાસ્ટ 2-3 દિવસથી છે ને વ્લોગમાં છે ને થોડુંક ડિલે થાય છે, 1-2 દિવસનો ડિલે છે વ્લોગમાં. એટલે વિચાર્યું કે આજે તારીખને એવું કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે તમે ક્યારનો વ્લોગ જોઈ રહ્યા છો. તો એવું છે, હમણાં લગ્નમાં છે તો કે તારીખની વારની ખબર જ નથી પડતી, એવું થાય છે. અને ફેબ્રુઆરી માર્ચ છે બધા ડે આવે ને, ઓલા ચોકલેટ ડે, રોઝ ડે, એ ખબર નથી પડતી આજે કયો ડે છે એમ. તો તમને ખબર હોય ને કે આજે કયો ડે છે, ચોકલેટ ડે છે, રોઝ ડે છે કે પ્રપોઝ ડે, તો તમે જરૂરથી કોમેન્ટ કરજો, મને તો ખબર નથી. તો એવું છે. અને જો આપણે જવાનું છે અમદાવાદ લગ્નમાં, અને 2 દિવસ નકરા જો પેલા લગ્ન કરીને આપણે આવ્યા, પછી 2 દિવસ તો આપણે કપડાં ધોયા, કન્ટિન્યુઅસ એકદમ બિઝી શેડ્યુલ ચાલે છે. 2 દિવસનું ઘર સાફ સફાઈ અને કપડાં ધોવામાં ગયા. આજે આપણે પેકિંગ કરશું તો આજે મને લાગે પેકિંગમાં હાંજ પડી જાય, કારણ કે બધા પાછી પાટલી પાડવાની, બીજા નવા આઉટફિટ પહેરવાના છે, ટ્રાય કરવાના થાય છે કે નહીં. તો હમણાં છે ને બહુ બિઝી શેડ્યુલ ચાલે છે. અને કાલે જો અમદાવાદથી છાપ આવે છે તો છાપમાં જવાનું છે, પરમ દિવસે આપણે અમદાવાદ નીકળી જવાનું છે. એટલે 18 તારીખ સુધી છે ને એકદમ બિઝી શેડ્યુલ છે. એટલે વ્લોગમાં છે ને 1-2 દિવસ પાછળ આમ તેમ આવી શકે, અથવા તો 1-2 દિવસ વ્લોગ ન પણ આવે, એવું પણ બની શકે. તો એના માટે તમે સપોર્ટ કરજો અને એના માટે સોરી. તો એવું બધું છે. તો અમદાવાદ લગ્નમાં જાવી જોઈએ ને, તો મંડપમાં વિચારું છે કે આ સાડી પહેરી લો. અને આ સાડી પહેરતા પહેરતા આ સાડીની પાટલી પાડતા પાડતા મને મમ્મી યાદ આવી ગયા, કારણ કે આ પાટલી પાડવામાં 1 વાગ્યાની પાટલી પાડું છું ને તો 2 વાગી ગયા છે. તો એવું થયું છે, માંડ પાટલી પડી જાય. પેલા પાટલી પાડી પછી ઇસ્ત્રી કરી એટલે આમ એકદમ બેસી જાય, નકર થોડુંક આમ છૂટું રહેતું હતું. તો આ સાડી આપને આપી છે હર્ષા બાબુએ, તો હર્ષા બાબુને થેન્ક યુ, કારણ કે બહુ જ મસ્ત લાગે છે. આ બ્રાઉન કલર છે ને સ્પેશિયલી મને આજે એ તો મને બહુ જ ગમે છે. તો તમે કોમેન્ટ કરજો કે આ સાડી કેવી લાગે છે. અને આ સાડી પર વિચારું છું કે હું નેકલેસ પહેરું, આવો છે. કેમ કે તમે કોમેન્ટ કરજો કે ઇમિટેશન જ્વેલરી આવે એ પહેરી લો કે નેકલેસ સારો લાગે છે કે વધારે સિમ્પલ લાગે છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો એવું બધું છે. તો ચાલો તમને એક પછી એક આઉટફિટ બતાવું, કારણ કે બીજા અલગ જ આઉટફિટ છે જે આપણે ગામડે લઈ ગયા હતા ને એ કરતાં થોડાક અલગ છે. અને અમુક સેમ પણ છે, અમુક અલગ પણ છે. તો જે અલગ છે એ તમને બતાવું છે, તમે જરૂરથી કોમેન્ટ કરતા રહેજો કે કેવા લાગે છે. તો આ સાડી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. તો હેલો ફ્રેન્ડ, આ છે એક બીજો આઉટફિટ. આ છે આપણે ચોલી. તો આ ચોલી હું વિચારું છું કે જાનમાં પહેરું. તો તમે કયો, કોમેન્ટ કરો કે જાનમાં કેવી મસ્ત લાગશે. અને દુપટ્ટો આ રીતના સ્ટાઇલ કરીશ ને તો જ આઈ થિંક મસ્ત લાગશે, કારણ કે એકદમ ચોલી લુક આવે એટલે. તો તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો કે આ ચોલીવાળો લુક તમને કેવો લાગે છે. આવડી આ ચોલી છે ને મારા ચાંદલામાં આવી હતી, તો આ ઈ છે ને આઈ થિંક આ 3જી વાર પહેરવાની છું. તો આવું બધું છે. તો ચાલો નેક્સ્ટ લુક તો હવે આઈ થિંક નથી, હવે જો મને યાદ આવે કે કયો છે એમ તો તમને બતાવું. ચાલો, હા, આજે રિસેપ્શનમાં શું પહેરવાનું એ પણ મને બતાવવાનું છે. તો ચાલો એ લુક બતાવું તો રિસેપ્શનનો. આ છે આપણે જાનમાં જાવીને ત્યારે આ પહેરવાની છે ચોલી. હા, તો જો આ લુક છે, ગ્રે કલરનું મસ્ત ગાઉન છે. તો આ લુક છે આપણે રિસેપ્શન માટેનો છે, બટ આઈ થિંક આ છે ને રાસ ગરબામાં પણ ચાલે એવું છે. તો તમે કોમેન્ટ કરો આ રાસ ગરબામાં પહેરું કે રિસેપ્શનમાં સારું લાગશે. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ મારું છે ને ફેવરિટ ગાઉન છે, મને બહુ ગમે છે. તો એવું બધું છે. તો ચાલો આના પછી આપણે નેક્સ્ટ ટ્રાય કરશું ઘરચોળો. આપણે એને અલગ રીતે 2 રીતે હું ટ્રાય કરીને બતાવું. તો જરૂરથી બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બીજા આપણે કયા આઉટફિટ ટ્રાય કરીએ છીએ. તો આ આઉટફિટ તમને રિસેપ્શન માટેનો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરજો. તો હેલો એવરીવન, જો અત્યારે વાગી ગયા છે રાતના 9:15 અને આપણે વાળું પણ કરી લીધું છે. અને જો ફાઇનલી આપણે ઠેલા બધા પેક થઈ ગયા છે. તો જો આ ઠેલો છે ને આપણે મંડપ મુહૂર્તનો અને વાના રસમ અને એનો છે. આમાં આપણે રાસ ગરબાની ચોલી છે, અને આમાં આપણે જે રિસેપ્શન અને ડ્રમ પાર્ટીનો સામાન ભરેલો છે, અને આમાં આપણે જાનની ચોલી છે. તો એટલો સામાન થયો છે, બધો કાલે મમ્મીના ઘરે લઈ જવાનો છે. અને આ એટલું આપણું મેકઅપ કિટ છે. મેકઅપ કિટ તો હજી જોશે એટલે બેગમાં પેક નથી કરી. તો એવું બધું છે. ફાઇનલી ઠેલા પેક થઈ ગયા છે. હું તો ઘડીક આમ ટેન્શનમાં આવી ગઈ હતી, બધું ઠેલા પેક થશે કે નહીં, કારણ કે પછી કાલે જવાનું છે, છાપ લઈને જવાનું છે, ત્યાં જવાનું છે. તો ત્યાં જાય તો સાંજ પડી જાય, મમ્મીના ઘરેથી સાંજે આવું
અને સાંજે પાછું વાળું પાણી, અને 9 વાગ્યા પછી જાજો ટાઈમ રહે નહીં, એટલે ઘડીક આમ ટેન્શનમાં આવી ગઈ. એના પછી તો આપણે 12 તારીખે જવાનું છે. તો ફાઇનલી ઓફકોર્સ, અને મેં તમને કીધું હતું કે વારના રસમના જે ઘરચોળાને અલગ અલગ રીતે બતાવીશ, પણ પછી કંઈ ટાઈમ રહ્યો નહીં એટલે આપણે નથી બતાવ્યા. પણ હવે જ્યારે વારા રસમ થશે ને ત્યારે બધા પહેરવાના છે, ત્યારે તમને બતાવી દઈશું એ બધું લુક. અને હા, જો મેં લખીને બધું યાદ કરીને બધું અહીંયા કર્યું છે. આવી રીતના પાર્ટીમાં મંડપ મુહૂર્તની સાડી કમ્પ્લીટ, રાસ ગરબા, ગ્રે ગાઉન, વાના રસમ, તો આવી રીતના બનાવ્યું હતું. અને પછી ટીક કરતી ગઈ, કારણ કે આમાં એવું થાય ઘણું ખરું ભૂલાઈ હોતો ને જાય તો, અને ધ્યાન રાખીને લઈ જવું પડે, કારણ કે અમદાવાદ છે. એકાદી વસ્તુ અહીંયા પડી રહી હોય તો પછી ત્યાં આપણી પાસે કોઈ ઓપ્શન બીજો હોય નહીં કે હાલો આપણે લઈ આવી આ તે, એટલે યાદ રાખીને બધું આપણે નાખવું જ પડે. તો એવું બધું છે. તો ચાલો, આઈ થિંક આજનો વિડીયો મારે અહીંયા જ એન્ડ કરવો પડશે. હવે એવું કંઈ ખાસ છે ને. હવે હેર વોશ કર્યા છે તો હેર સ્ટ્રેટ કરી નાખાય. ચાલો હેર સ્ટ્રેટ કરી અને એનો લુક કેવો છે એ તમને બતાવું. તો એવું બધું છે. ચાલો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30, અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે 9:30. તો અત્યારે અમારે જવાનું છે, છાબ લઈને જવાનું છે. ત્યાં કંઈ જે પણ હશે તમને બતાવીશ. તો અત્યારે જો મમ્મીના ઘરે બધા થેલા બેલા લઈને આવી ગઈ છું. પછી આપણે જવાનું છે અમદાવાદ મેરેજમાં. તો હું તો પણ એકદમ રેડી થઈ ગઈ છું, અને મમ્મી, સોનલ ને બા છે એ રેડી થાય છે, ને ઋષિભાઈ તમારે સૂઈ ગયા છે. તો જો આ લોકો તો અહીંયા રેડી થાય છે, અને આ બાજુ બાજુ ઋષિને હિસકો નાખે છે, ને ઋષિ અહીંયા સૂઈ ગયો છે. તો ચાલો બધા રેડી. જય શ્રી કૃષ્ણ બા. તો જો બધા રેડી થાય ને એટલે આપણે નીકળીએ, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. તો એવું બધું છે. તો ત્યાં જે પણ કંઈ હશે અપડેટ તમને બતાવું છું. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. અને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો જો છાપ લઈને આપણે જવાની છે, ને બધા કપલમાં ગોઠવાઈ ગયા છે મસ્ત. તો પહેલાં જો હર્ષા બાબુ છે, જેના છોકરાના મેરેજ છે. આડો લેજે હો સવારી સંજુ. ઊભો કીધો તો કાંઈ નહીં, હું આડો લઉં છું. ઊભો લઈ લે, એમાં રીલ્સ બનાવી હશે એટલે. તો બધા મસ્ત ગોઠવાઈ ગયા છે, ને બધી બેનું પણ અહીંયા આવી ગઈ છે. ગ્રીન કલરનું પાનેતર ચોલી છે, જો બ્રાઇડલ ચોલી. બધું મસ્ત બધા લાઈન ગોઠવાઈ ગઈ છે, અને બ્રાઇડલ ચોલી છે જો આવડી આ ગ્રીન કલરની. અને જો સ્વાગતમાં વેવાઈને બધા ઊભા છે. તો વેવાણ મળે છે. કેમ છે માસી?
અહીંયા બેસી ગયા છે અને પાણી ને એવું બધું આવે છે ને આ બાજુ હવે છે ને છાપ વધારવા માટે લેડીઝ 1 બાય 1 જાશે અને બધી છાપ છે ને તે વધારવાની છે. ગોર બાપા શું છે ફોટોગ્રાફી કરે છે. આખું તળાવ્યા પરિવાર એમ જ રહેજો. યશમાં લાગો બધા. ફોટોગ્રાફી ચાલુ કરી છે મસ્ત મજાની ફોટોગ્રાફી ને એવું થાય છે અહીંયા. અને આ છે અમારી બ્રાઇડ. હાય અમીષા. હાય. આ બ્રાઇડ છે અને આ નણંદ એની અને બધા બેઠા છે. રહેજો બધા. જો બધા અહીંયા જો યસ જો વાગી ગયા છે 12:15 અને બધા જ લોકો જમવા માટે ગયા છે. અહીંયા સામે મંદિર છે ત્યાં જમવા માટે બધા ગયા છે અને અહીં સ્વામિનારાયણ મંદિર બને છે. એ પહેલાં એક આ ફાર્મમાં આવી ગયેલા છે. ફાર્મ નહીં પણ મંદિર છે તો ત્યારે તમે જોયું જ હશે. અને હું વેઇટ કરું છું સોનલનો ને સોનલની આંતમ સાથે જમવા જઈએ તો એવું છે. ચાલો જમવામાં શું છે બસ તમને અપડેટ બતાવું. સ્વામિનારાયણનું છે ને બહુ મસ્ત જમવાનું હોય છે. અમે ગયા વખતે જેમાં ત્યાં બહુ મજા આવી ગઈ હતી જમવાની. તો ચાલો જોઈએ અત્યારે શું છે જમવામાં. તો જો અત્યારે વાગી ગયા છે 1:15 અને આપણે છાપનું જે હતું કામકાજ તે બધું પતી ગયું છે. મસ્ત મજાનો જમણવાર કરીને આપણે ઘરે પણ આવી ગયા છે. ને આજે મોસ્ટ ઓફ છે ને લેડીઝે બધાએ પટોળા બહુ પહેર્યા હતા. આ વર્ષે મને લાગે પટોળા બહુ હતા. ગયા ગામડે લગ્ન કરવા ગયા ન્યાય બધા પટોળા હતા. મમ્મીએ લીલા કલરનું પટોળું પહેર્યું છે. કામ મમ્મી એવું છે પટોળા ને બાંધણી તો બધાને હોય જ એમ. પણ બધા એકારે પહેરે ને નક્કી કરે એકારે પહેરશું એટલે વધારે લાગે છે. બરોબર ને મમ્મી ને બાજુ કપડા કેલન કામકાજ કરે છે ને એવું બધું છે ને મારે એક ફિટિંગ કરવાનું છે કપડાનું. મમ્મી કરી દે એટલે આપણે ભૂઈ જાય ફરી શાંતિથી. તો એવું બધું છે. ચાલો પછી સાંજે શું કરીએ છીએ જોઈએ અને પછી મળીએ. હેલો એવરીવન. જો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે ફિટિંગનું કામકાજ ચાલે છે અને મમ્મી અહીં જહંચે ફિટિંગ કરવા માટે બેસી ગયા છે. તો શું કહેવાય જવાની ઘડીએ કેટલું બધું કામ હોય કા મમ્મી? હલઘડીએ બધું કામ આ યાદ આવે એવું થાય છે. અને આ બાજુ તો સોનલ પણ બધું પ્લેટ બિલ ખોડ મારે એમ જ છું. મને પેલા એમ હતું કે મારે ફિટિંગ થઈ ગયું છે કઈ કરવું નહીં પડે એમ. પાછું કાલે પહેર્યું ને તમે તો હવે પાછું કરવું પડશે એમ. બરોબર. અને આ બાજુ પપ્પાને રિશિવ રમાડે છે. હાય રિશિવ. હેલો કેતા રિશિવ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હા મજામાં મજામાં. બોલો બોલો. એ રિશિવ કે તો કેમ છો બધા? મજામાં ને? લે લે વોટ કરે તો જો. હા હા ગાડી આકો આપણે તમને ગાડી આકો. રિશિવ બકરી કેમ બોલે? રિશિવ બકરી એમ બોલે એમ બોલે. તો એવું બધું છે ને જ્યાં બધો સામાન આપણો આવી ગયો છે. 3 ઠેલા થયા છે. આ એક છે મંડપ મુહૂર્તનો છે, રાસ ગરબાનો છે અને વાના રસમનો છે. આ છે જાનનો ઠેલો ને આ છે રિસેપ્શનનો ઠેલો. 3 ઠેલા આપણે કર્યા છે.
તો એવું બધું છે. હાલો મમ્મીએ ફિટિંગ કરી નાખ્યું છે તો માપી લો અને પછી જોઈએ ચાલો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. એમાં એવું છે, સવારે અમે છાપ લઈને ગયા અને બપોરે જમવાનું, એટલે બપોરે આપણે જમી લીધું અને પછી રોનક તો એની ઓફિસે જતા રહ્યા. અને એમાં એવું છે, સુરતથી અમારું ઘર થોડુંક દૂર છે, એટલે સાંજે મેં કીધું રોનક ઓફિસથી ઘરે આવશે ને ત્યારે જ એની સાથે હું ઘરે આવી જઈશ. તો એટલા માટે આપણે મમ્મીના ઘરે રોકાણા હતા અને 7 વાગે આપણે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. અને હવે વિચારું છું કે હું બનાવું હું તુરિયાનું શાક બનાવી નાખું ને ભાખરી બનાવી નાખું. અને જો આપણે દિયાબત્તી પણ કરી નાખી છે. અને ચાલો તો રસોઈનું સાંજનો ટાઈમ થઈ ગયો છે તો વાળુની પ્રિપેરેશન કરી નાખીએ. અને હજી જ આપણે સવારના કપડાં સૂકવેલા છે તો એ બધા આપણે લઈ લેશું અને હકેલીને એવું ઠેકાણે કરી દઈએ. અને વાસણ પણ છે બધું, કારણ કે સવારમાં શું હોય કે આપણે ફટાફટ જલ્દી કામ પતાવી નીકળી ગયા હોય છે, એટલે આ બધું કામ અત્યારે પડ્યું છે. તો ચાલો ફટાફટ હું બધા કામ 1 by 1 ફિનિશ કરી દઉં અને પછી આપણે થોડા ટાઈમ પછી મળશું. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 9:30 વાગી ગયા છે ને પાછું આપણે પેકિંગ ચાલુ કરી દીધું છે. પેકિંગ છે ને જ્યાં સુધી મને લાગે પોગશું નહીં ત્યાંથી ચાલુ રહેશે. તો જો પાછા 3 મુદ્દા થયા છે. 8 થેલો તો છે ને રોનકનો જ છે, એને ખાલી 1 જોડી કપડાં નાખ્યા છે ને 1 જોડી કુર્તું નાખ્યું, ધેટ્સ ઇટ, એને પૂરું થઈ ગયું. અને આ 2 મુદ્દા છે ને હજી મારા છે. તો એવું છે, તો જ્યાં સુધી મને લાગે નહીં જાય નથી આવું થાય પૂરું નહીં થાય. કોને કોને આવું થાય છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હજી ઘણી વસ્તુ નાખવાની છે, આઈ હોપ કે કંઈ ભૂલાઈ ન જાય. તો એવું બધું છે. અને તમને આજનો છાબનો જે વિડીયો છે તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અમદાવાદથી છાબ આવી હતી એટલે એવું બધું છે. અને લગ્ન લખાઈ ગયા છે, તો લગ્ન લખાઈને પણ અમદાવાદ અત્યારે પહોંચી ગયા હશે. તો એવું બધું છે. તો કાલે આપણે પણ 4 આજુબાજુ નીકળવાનું છે અમદાવાદ જવા માટે. તો આપણે ત્યાં છે ને બધા લગ્ન વિધિ અને અમદાવાદના લગ્ન ને બધું તમને બતાવશું. તમે વિડીયો જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને ત્યારે મસ્ત મજાનું શૂટ પણ કરીશું. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.